કરીએ તો રાજકોટના ધોરાજીમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો છે। ઇકો વાહન ચાલકે પગપાળા જતી એક મહિલાને ટક્કર મારી દીધી છે। જોરદાર ટક્કરને લીધે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે। મૃતકને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટથી અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે। ધોરાજીમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો। અકસ્માતને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। એક ઇકો વાહન ચાલકે પગપાળા જતી એક મહિલાને ટક્કર મારી દીધી હતી। જોરદાર ટક્કરને લીધે મહિલાનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત થયું છે। મૃતકને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટથી અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં ધોરાજીમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો। ઇકો વાહન ચાલકે પગપાળા જતી એક મહિલાને ટક્કર મારી દીધી હતી। જોરદાર ટક્કરને લીધે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃતકને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।